પ્રોબ્લેમ મને આખી મર્દ જાતથી નથી, પણ એ જે અમુક મેન્ટાલિટીવાળા જે છોકરાઓ છે ને કે આમ ને છોકરીઓ તો આમ પૂછીને કરવું જોઈએ ને આમ કહીને કરવું જોઈએ ને અહીંયા કહીને જવાનું ને આ વસ્તુ નહીં કરવાની ને આવા કપડાં નહીં પહેરવાના ને આમ નહીં બોલવાનું ને આની હારે આમ ફ્રેન્ડશિપ નહીં કરવાની. મને એવા છોકરાઓથી નફરત છે કે મને તો દુનિયાનો કોઈ છોકરો ગમતો જ નથી. એવું નથી, મને નથી ગમતી તો અમુક વસ્તુ પર એ લોકોની મેન્ટાલિટી. જેમ કે મને રસોઈ બનાવવામાં કોઈ પ્રોબ્લેમ નથી આખી ફેમિલી માટે, પણ રસોઈ છોકરીએ જ બનાવવાની એવું નહીં. એમ તો કંઈ જોબ કરવાની જરૂર નથી, પણ વાંધો નહીં, અમે તને પરમિશન આપીએ છીએ જોબ કરવાની, પણ જોબ કરવા માટે મારે એની પરમિશન લેવાની, મને એનાથી પ્રોબ્લેમ છે. ઘર છોડીને જવામાં કંઈ પ્રોબ્લેમ નથી, પણ એ વસ્તુ માટે છોકરાઓ ગ્રેટફુલ નથી હોતા, રિસ્પેક્ટફુલ નથી હોતા. એમની વાઈફ સવારથી સાંજ અગર વાઈફ કાંઈ કામ નથી કરતી ને વાઈફ હાઉસવાઈફ છે તો લોકો એવું કહેશે કે બાયોને શું કામ હોય, આખો દિવસ ઘરે જ પડ્યા રહેવાનું હોય, કાંઈ કામ તો હોય નહીં, બહાર જઈને 2 પૈસા કમાય તો ખબર પડે. પણ તમે એ જે 2 પૈસા કમાઈને ઘરે લાવો છો એમાંથી એ 1 પૈસો બધા કામ માટે વાપરે છે, બધા બિલ આ તે વોટેવર જે ખર્ચા હોય એના માટે, અને જે બીજો 1 પૈસો જે બચે છે ને એની બચત કરી અને એ ખરાબ ટાઈમ પર કે તમારે જ્યારે પૈસાની જરૂર પડે ત્યારે એ જ તમારા કમાયેલા પૈસા બચાવીને, એની પણ ઈચ્છા હશે કે હું કંઈક લઉં અહીંયા જવા જો, પણ એમ કહે કે ચલ છોડને વાંધો નહીં, ક્યારેક કામ આવશે, આ પૈસા બચાવી લો, મોજ શોખ ઓછા કરીએ. નો ડાઉટ તમે કમાયા છો, પણ બચાવ્યા તો એણે છે ને, એણે ઉડાવી દીધા હોત તો પછી જ્યારે તમને એકચ્યુઅલ પૈસામાં જરૂર પડે ત્યારે ક્યાંથી એ પૈસા આપત. અને ઘરમાં કાંઈ પણ મોટા ડિસિઝન લેવાના હોય તો એમાં કેમ કોઈ ફિમેલનું ઓપિનિયન નથી પૂછતું કે ઘરમાં આ વસ્તુ લેવી છે કે મારે આ કરવું છે બિઝનેસમાં, કે એનું ઓપિનિયન કોઈ લેતું જ નથી. મને ઇક્વલ ગિવ એન્ડ ટેક જોઈ છે, મને ક્રેડિટ નથી જોતું, પણ એટલીસ્ટ થોડીક રિસ્પેક્ટ કે એ માણસની લાઈફમાં હું છું એના માટે ગ્રેટફુલ હોવો જોઈએ, એના માટે જે એફર્ટલેસલી જે કામ કરું એના માટે માણસ ગ્રેટફુલ હોવો જોઈએ, અને એ વસ્તુની વેલ્યુ હોવી જોઈએ, ટેકન ફોર ગ્રાન્ટેડ નહીં લેવાની. મેનથી નહીં, મેનની મેન્ટાલિટીથી પ્રોબ્લેમ છે મને. ફેમિલીમાં અને મેરેજ લાઈફમાં આટલું બધું ઇનપુટ આપ્યા પછી પણ એક છોકરીને એવું સાંભળવા મળે કે તને કંઈ ખબર ના પડે. કોઈ બી મેટરમાં અગર છોકરી પોતાનું ઓપિનિયન આપવા જશે કે મને એવું લાગે છે તને આમાં ખબર ના પડે, આ તારી લાઈન નથી, તને ન સમજાય, રીલી કેમ એનામાં મગર નથી, ના સમજાય. બાકીની ચર્ચા આપણે પછી કરશું.